રચાઈજી હવે ભાઈ બીજના દાડા પાછી રમેણ હા એટલે મહેમાન બરોડાથી ઓય આવતા હતા રમેણમાં એટલે આરે ગાડીમાં ચર્ચા કરતા હતા અને હું ચર્ચા હોબળું હું પાછી કે આપણે જઈને ખાલી એક જ ચેક કરવાનું હોય કે ત્યાં કેવી સિસ્ટમ હોય તમારે ધ્યાન રાખવાની કેવું આયોજન છે તમારે ધ્યાન રાખવાનું આપણે ઓય કરતા તો કંઈક સારું કરવું આવું ચર્ચા કરતા કરતા રે ઓય આયા એટલે બરોડા જોડે ઈટોલા ગામ અને ઈટોલામાં સ્ટેશન ઉપર આ ચૌધરીના છોકરાને વેણક વધાવો શું કહેવાય ખબર નહીં ને મેં એક દાડો મજાકમાં એવું કીધું કે ધૂણવા આવ્યું અને કદાચ તારો પંથક ગોડો ના કરું તો મારું નામ માતા ના કહેવાય તે કેવું થાય ભાઈ અત્યારે જગ્યા રહે અને 2 મહિને તો મને એવું પૂછ્યું કે બુવાજી દોઢ એટલે શું તો કીધું અત્યાર સુધી ધૂણ્યો હું કે બમા બમ જે બોલું એ બની જાય એ ચેહર એ દાડ હું ચેહર એવું બોલી હતી ધીરુભાઈ ક્યારે હોનું ચોરાઈ ગયું લૂંટાઈ ગયા હો અને હવે મારા જોડે આયા આવો બુવાજી આવો ભાઈ દીપોમાં આવો ગોગા મહારાજ આવો કાલે હોનું ચોરાઈ ગયું ને હવે મારા જોડે રોવા આયા હો કેટલું હોનું ચોરાઈ ગયું તું ભાઈ તોલો 2 તોલા 3 તોલા હું ચેહર એવું બોલે કે કદાચ કોઈનું ચોરાઈ ગયેલું કોઈનું પાછું આવ્યું નહીં પણ ભીખા બુવાની ચેહર બોલે પાછું ના આવે તો મારું નામ માતા ના કહેવાય પણ તું લઈ ગયો એ ના કહું તો મારું નામ ચેહર નહીં એ દાડ મેં એવું કીધું તું કે તારા ઘેર ભાઈ મોમેડન કોઈ આયા હતા એને તારા ઘેરથી જમાડ્યા હતા તો બીજું કોઈ ચોરી નહીં કરી ગયું જા સીધો એના ઘેર પોલીસ કેસ કર અને એથી હોનું ના નીકળે તો મારું નામ માતા નહીં આવી ગયું ભાઈ તો આપણો કેટલો ભાગ લીધો ચોથો ભાગ 10મો ભાગ આવી કોઈ મારી સિસ્ટમ નથી પણ સૌથી વધારે લઉં હું કારણ કે મને હાથી જેવા જીવનમાં રસ છે હાથીએ જો શિકાર કર્યો કોઈને ભાડ્યો ભાઈ હાથી કોઈને બાજવા જેવું જો જોયું તો સૌથી વધારે ખાય કોણ હાથી જ ખાય ને હાથી આવે ને એટલે વાઘે જગ્યા માલ દે એના મારી કજિયો કોઈ કરે નહીં તો હાથી જેવું જીવવામાં હું હતો ચોય બાજવું નહીં કજિયા કરવા નહીં અને તરાઈને ખાવું શાંતિથી ફરવું એટલે મારું કોમ એ કજિયા કરીને વિરમભાઈ લેવાનું હું હાથી જેવું જીવું હા એટલે જો જઈએ જગ્યા થઈ જાય અને હાથી જેવી કોઈ મજા નથી ભાઈ એટલે આવતા 12 મહિનામાં બુવાજી 6 રમેણો આવતી દિવાળી આ દિવાળી વચ્ચે કોઈ ના કરવા હોય તો 100 મારા કરવાની કારણ કે હું તો ચેલેન્જ વાળા ધૂણતી જ નહીં ઘણા એવું કહેતા હોય કે આ લપડાશ વિદ્યા બહુ કરે પણ કટે હોય એ જાહા નહીં બીજા નંબરમાં આ જેટલી પબ્લિક બેહેરી હ ઈવન ખબર હ કે ભીખાભાઈ ઊભા થઈ એટલે આપણે ઘેર આવું ના કરતા બાપા બેહજો કારણ કે ધણિયા આધણ મેલ્યું હોય કોઈ ઓછું નહીં મેલ્યું અને તમે બેઠા હશો ને તમે વસ્તી હશે તો જ માતાને આનંદ આવશે બુવાને આનંદ આવશે અને કલાકારોને ગાવાનો વેરાગ આવશે વસ્તી ના હોય ને અને બુવાન જો રૂમો પૂરો તો માતા જ ના આવે કલાકારોને રાગ જ ના આવે આ રાગ ને તાલ તમારાથી એટલે તમે હોય એટલે મોર પેશોથી રડિયો મળો એટલે તમે પેશો છો રડિયો મળો એનાથી અમે મોર છીએ ભાઈ એટલે વિજયભાઈ બુવાજી જેટલી વાતો મેં કીધી હતી એમાં કોઈ બાકી રહ્યું રવિ બાકી હોય તો માગ તું તો કજિયા કરતો તો કરનો આજ નહીં કરવા તું તો એમ કહેતો તો માતાઓને દીવા કરીને શું કરવાનું આવી જા મેદાનમાં ફેરથી આવવું હતો હા તો ભોળા પૈસા હોય તો મકાન હવું ના બને તું એમ કહેતો તો ચહેરમાં મારું મકાન ચાણો બનશે કે તારા વગર પૈસે બનશે તે કેટલા પૈસા ખર્ચ્યા મકાનમાં 10ની નોટ ખર્ચી હે અને મકાન કેવું બનાવી હતી તો આ કળિયુગમાં સતયુગ નહીં લે ભાઈ પછી અરે પગે ના પડે હા વગર પૈસે બંગલા બને તો એ માતાની ભૂવો કરે ના ગમો એટલે મેં એ કર્યું ભાઈ
લોક ચાહના એમની ચો બનતી નથી. એના માટે વેધાવવું પડે, એના માટે તમારા રાતોના ઉજાગરા વેઠવા પડે. શું મળ્યું એનો હિસાબ ના હોય, શું કર્યું છે એનો જ હિસાબ હોય.